કેશોદ ખાતે પેથલજી ચાવડા આહિર સમાજના પ્રમુખની વરણી કરાઈ। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે પેથલજીભાઈ ચાવડા આહિર સમાજના પ્રમુખ રાજાભાઈ સામતભાઈ મયાત્રા પોતાની 10 વર્ષની પ્રમુખ તરીકેની કામગીરી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરેલ, કેમ કે તેમના દુરસ્ત તબિયતના કારણે નિવૃત્તિ જાહેર કરતા હાલ સમગ્ર ગુજરાત આહિર સમાજના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડાની અધ્યક્ષતામાં કેશોદના આહિર સમાજના પ્રમુખ તરીકે છગનભાઈ મયાત્રાની બિનહરીફ વરણી કરવામાં આવેલ અને ઉપપ્રમુખ તરીકે અર્જુનભાઈ હમીરભાઈ ડાંગર, નિવૃત્ત પોલીસ તેમજ મંત્રી તરીકે મેઘાભાઈ હીરાભાઈ શિહારની વરણી કરવામાં આવતા સમગ્ર કેશોદ તાલુકા આહિર સમાજના સૌ કોઈએ હર્ષની લાગણી અનુભવી હતી અને નવનિયુક્ત ટીમને શુભકામનાઓ સાથે અભિનંદનની વર્ષા જોવા મળી હતી। ત્યારે પ્રમુખ શ્રી છગનભાઈ દ્વારા પણ જણાવાયું હતું કે આવનાર સમયમાં સમાજની ઉત્કૃષ્ટ કામગીરીમાં સૌને સાથે રાખી મારો સમય આપી સમાજને ખૂબ જ ઉચ્ચ સ્થાને લઈ જવામાં મારો સમય વ્યતીત કરીશ અને સમાજના જ નહીં પરંતુ અન્ય સમાજના પણ કામકાજમાં હું મારી જરૂરિયાત સમયે હું હર હંમેશા આગળ રહીશ। આ સમયે કૃષ્ણ આહિર યુવક મંડળ પ્રમુખ મહેશ ડાંગર તેમજ ટીમ હાજર રહેલ હતા અને પ્રમુખ છગનભાઈ મયાત્રા અને નવનિયુક્ત ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી। સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। હું છગનભાઈ મયાત્રા પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા આહિર સમાજના પ્રમુખ તરીકે મને વરણી કરેલી છે। જવાહરભાઈના અધ્યક્ષસ્થાને મને પ્રમુખ બનાવેલો છે। હું આખા સમાજ આહિર સમાજનો તથા અન્ય હરેક જ્ઞાતિનો આભાર માનું છું અને હું સમાજનું સારામાં સારું કામ કરીશ। સમાજના લગતા ગમે જે કાંઈ કામ હોય તે મને એ કામમાં પૂરેપૂરો રસ છે અને કામ કરીશ પૂરેપૂરું સમાજમાં ધ્યાન આપીશ। સર્વ જ્ઞાતિનું કોઈ પણ કામ હોય એ મને જે મળશે કામ મારા જેવું થઈ શકશે એ હું કામ કરીશ।